રીતે એક સિરીઝની શરૂઆત હવે કરવા જઈ રહ્યા છે। એપ્રિલ સિરીઝમાં આપણે એક નિફ્ટીમાં 79% રોલ ઓવર, તો નિફ્ટી બેંકે 75% રોલ ઓવર જે છે એ આપ્યા છે સિરીઝ માટે। અને ઓવરઓલ આ જ સિરીઝમાં આપણે જોયું કે નિફ્ટી બેંકમાં એક ન્યૂ હાઈ સતત બનતા દેખાયા, તો ગઈકાલે આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું। આજે એક પોઝિટિવ સેટઅપ સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છે। ગ્લોબલ સેટઅપ પોઝિટિવ છે, FISના ફિગર્સ ત્રણેય સેગમેન્ટમાં ઘણા પોઝિટિવ છે। કઈ રીતે માર્કેટ માટે વ્યૂ રાખી રહ્યા છો અને હવે આવનારી સિરીઝ ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? મોર્નિંગ અને મારા હિસાબે આવનારી સિરીઝ ને સારી રહેવાના ચાન્સીસ છે। આપણે ફ્યુચર્સની અગર વાત કરીએ નિફ્ટીના, તો અત્યારે આપણે 24,400 ની કરીબ છીએ। આપણે જ્યાં સુધી ફ્યુચર્સ ઉપર 24,100 ની ઉપર બનીને રહેશું ત્યાં સુધી જે કંઈ ડિપ્સ આવશે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ તરીકે કન્સિડર કરી શકાય। અને 24,100 જ્યાં સુધી હોલ્ડ કરે ત્યાં સુધી લોઅર લેવલથી પુલબેક્સમાં, રિટ્રેસમેન્ટ્સમાં બાઇંગ ઇમર્જ થવું જોઈએ અને આપણે ફરીથી ઉપરનો અપસ્વિંગ દેવો જોઈએ। અપસાઇડ પર ટાર્ગેટ માટે આપણે નિફ્ટી ફ્યુચર્સમાં અગર વાત કરીએ તો 24,500 નો પહેલો ટાર્ગેટ અને 24,800 નો સેકન્ડ ટાર્ગેટ ધ્યાનમાં રાખવું જોઈએ, 24,100 ના સ્ટોપ લોસ સાથે। અને પોઝિટિવિટી ત્યાં સુધી બરકરાર રહેવી જોઈએ જ્યાં સુધી આ સ્ટોપ લોસ સસ્ટેન થાય। 24,100 સ્ટોપ લોસ, 24,500 અને એની ઉપર 800 સુધીના લેવલ્સ જે છે આપણને ખાસ કરીને એક નિફ્ટીમાં જોવા મળી શકે છે।